તો દ્વારકાધીશ બધા મિત્રોને આજની અમારી ટ્રીપ અમદાવાદની રહેવાની છે અને આ ટ્રીપમાં હું ને રામો બે હારે જઈએ. આ છે આપણી ગાડી અને રામો બેઠો હોય અંદર અને આ ગોંડલ ચોકડીનો પુલ છે. રામો અંદર બેઠો હોય તો ગાડીમાં ફૂલ ટાંકી કરાવીને નીકળવાનું આપણે છે. આ ગાડીમાં ડીઝલ નખાઈ છે આપણે 2000નું નખાઈ ગયું છે બી. તો ફૂલ ટાંકી કરીને અમે નીકળી ગયા છીએ અને હવે જાય છે આગળ. ગોંડલ ચોકડીનો બ્રિજ ચડી ગયા છીએ અને આ છે ગોંડલ ચોકડીનો બ્રિજ અને આ રામે કરી દીધું ગીત ચાલુ હવે અને હવે જઈએ છીએ આગળ. તો આગળ આવતા લીમડીએ પૂગી ગયા છીએ અમે અને મેલડીમાં દર્શન કરી લીધા છે અને ભાઈબંધ પણ એક ભેગો થઈ ગયો છે તો એ આપણે હારે રહેશે હવે અને આગળ નાસ્તો પણ અમારે કરવાના છે બધાને. તો નાસ્તો કરવા પૂગી ગયા છીએ. આ છે રામો અને હું ને જોયું બે જો હનીસિંગ કરી તો અમારે ભાખરી અને શાક ખાવાના છે અત્યારે. તો જમવાનું આવી ગયું, અમે જમવા બેસી ગયા છીએ. તો જમીને મેં જોયું પી લીધી ચા. રામો કાંઈ ચા પીતો નથી, આપણી ગાડીઓ આગળ. તો ચા પીને આગળ નીકળી ગયા છીએ ને આ છે જયુની ગાડી. તો એણે કંઈક દોરી ભરી છે. તો હાલો હવે આગળ. તો આગળ જઈને હું ને રામો બે શક્તિ હોટલમાં સૂઈ જવાના છે અને સવારે વહેલા નીકળવાના છે. તો હાલો હવે સવારે મળીએ. તો સવારે અમે ફાઇનલી નીકળી ગયા છીએ ને આ જો અમે હવે હાલતા થઈ ગયા છીએ ચા પાણી પીને અને ફાઇનલી આપણે સુખનો સૂરજ ઉગી ગયો છે. તો આગળ આવતા અમે ઉગતા પૂરના મેલડીમાંના દર્શન પણ કરી લીધા છે. તો હવે આપણે અમદાવાદમાં પૂગી ગયા છીએ અને આ છે અમદાવાદનો રિંગ રોડ બાયપાસ ઉપર. તો આગળ આવતા ઊંડામાં પાછા ચા પાણી નાસ્તો કરવા ઊભા રહી ગયા છીએ. તો સવારનો મેન ડામે ખાલી દાબેલી અને આ પીડી આપણી ગાડી. તો દાબેલી ખાઈને પાછા આપણે ગાડીમાં બેસી ગયા છીએ. લોકેશન આપણે 5 કિલોમીટર રહ્યું છે ત્યાં આપણે ખાલી કરવાની. લોકેશન ઉપર આપણે ગાડી ખાલી કરવા લગાડી દીધી છે અને આજનો વ્લોગ આપણે અહીંયા સુધી ત્યાં સુધી.